ગાર્ડનિંગ માટે આપણે જો આઈડિયલ જો સોઇલ મિક્સની વાત કરીએ તો 40% ગાર્ડનની માટી એટલે કે ખેતરની અથવા તો બગીચાની જે માટી હોય છે તે 40% હોવી જોઈએ. 30% આપણે કમ્પોસ્ટ કે વર્મી કમ્પોસ્ટ આપણે એડ કરવી, 20% જેટલું કોકોપીટ એડ કરવું અને 10% જેવી આપણે ચાળેલી રેતી જે કન્સ્ટ્રક્શન સેન્ડ જે આપણે યુઝ થતી હોય છે કન્સ્ટ્રક્શનમાં તે રેતી આપણે 10% જેટલી એડ કરવી જોઈએ, જેના કારણે જે માટી છે તે થોડી ભૂરભૂરી થશે. હવે જ્યારે પોટમાં આ સોઇલ મીડિયા આપણે મિક્સ કરીને જ્યારે નાખતા હોય છે ત્યારે ડ્રેનેજ પણ એનું પ્રોપર થવું એટલું જરૂરી છે. જો ડ્રેનેજ પરફેક્ટ નહીં હોય તો તમારો પ્લાન્ટ મરી શકે છે. એટલે 1, 2 અથવા 2 થી 3 જો પોટની અંદર હોલ કરી દો છો, તમે કાણા પાડી દો છો, તો એની ઉપર માટીનું ઠીકરું ઢાંકી દો અથવા પછી લેકા ક્લે બોલ આવે છે કે જે એર ઇરિગેશનનું પણ કામ કરશે અને નીચેથી જે આપણે વર્મી કમ્પોઝ અથવા તો પછી જે લિક્વિડ ફર્ટિલાઇઝર તેને આપીએ છીએ તે માટીની સાથે બહાર નીકળી જતું નથી અને ભેજ શોષી રાખવાનું પણ એટલું જ કામ કરતું હોય છે. એટલે માટીનું ઠીકરું અથવા તો પછી એક લેયર એવું બનાવીશું લેકા ક્લે બોલ નાખીને, જેના કારણે જે ડ્રેનેજ સિસ્ટમ છે તે પ્રોપર રીતે રહે.